નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો વિરોધી રસી ટીપા પીવડાવવાનું આજરોજ રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જિલ્લા પંચાયત મહેસાણા ભરતભાઈ પટેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર વિજાપુર ડૉક્ટર ચેતનભાઈ પ્રજાપતિ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈ મુકામ હાજર રહીને પોલિયો બૂથનું ઉદ્ઘાટન કર્યું હતું। જનરલ હોસ્પિટલ વિજાપુર મુકામે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ તેમજ ભાજપના મહેસાણા જિલ્લા પૂર્વ ખજાનચી માધુભાઈ પટેલે પોલિયો બૂથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આપણે તે પણ જણાવી દઈએ કે આજરોજ જે સવારથી જે પોલિયો વિરોધી જે રસી છે તેના 2 ટીપા પીવડાવી અને આજ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આરોગ્ય ખાતા દ્વારા, જેના ઉદ્ઘાટન સ્વરૂપે આજે ડૉક્ટર સીજે ચાવડે વસઈ ખાતે જ્યારે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ દ્વારા વિજાપુર સરકારી દવાખાને ખાતે પોલિયો બૂથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું।